કિશન મહારાજનો જન્મ 3 સપ્ટેમ્બર 1923ના રોજ થયો. તે એક ભારતીય તબલાવાદક હતા જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના હતા. કિશન મહારાજ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમની અનન્ય ભૂમિકા માટે પ્રખ્યાત છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિવિધ સ્વરૂપમાં તબલા વગાડ્યા અને પોતાની વિશિષ્ટ શૈલી અને તકનીકથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. 3 સપ્ટેમ્બર 2009ના રોજ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી YSR રેડ્ડીનો મૃતદેહ વિમાન દુર્ઘટના બાદ મળી આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે 2 સપ્ટેમ્બરે નલ્લામલ્લાના જંગલમાં હેલિકોપ્ટર ગુમ થઈ ગયું હતું. બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે રેડ્ડીની લાશ કુર્નૂલથી થોડે દૂર રુદ્રકુંડ પહાડીઓ પર મળી આવી. આ દુર્ઘટનામાં રેડ્ડી સાથે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા અન્ય 4 લોકો પણ મૃત્યુ પામ્યા હતા. તેમના ગુમ થયેલા હેલિકોપ્ટરને શોધવા માટે ભારતનું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઇસરોએ પણ સેટેલાઇટ દ્વારા સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો હતો. કેન્દ્રએ સર્ચ ઓપરેશન માટે CRPFના 5 જવાનોને મોકલ્યા હતા. બીજા દિવસે લગભગ 24 કલાક પછી એરફોર્સના Mi-8 હેલિકોપ્ટરે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો. આ પછી વડાપ્રધાન કાર્યાલયે પુષ્ટિ કરી હતી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને રેડ્ડી સહિત તેમાં સવાર તમામ 5 લોકો મૃત્યુ પામ્યા હતા. પૃથ્વીરાજ કપૂરનો જન્મ 3 સપ્ટેમ્બર 1906ના રોજ પાકિસ્તાનમાં થયો. તેઓ ભારતીય સિનેમા અને થિયેટરના અગ્રણી અભિનેતા અને નિર્માતા હતા. પૃથ્વીરાજ કપૂરનો જન્મ એક સમૃદ્ધ પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો. તેમણે ખાલસા કોલેજ લાહોરમાં તેમનું શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમની થિયેટર પ્રત્યેની રુચિ વિકસિત થઈ. તેમણે નાની ઉંમરે નાટક અને અભિનયમાં થોડો ઊંડો રસ દાખવવાનું શરૂ કર્યું. પૃથ્વીરાજ કપૂરે 1928માં મૂંગી ફિલ્મ દો ધારી તલવારમાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી. બાદમાં જ્યારે ભારતીય સિનેમાને અવાજ મળ્યો ત્યારે તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં સિકંદર અને મુગલે આઝમ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1944માં પૃથ્વીરાજ કપૂરે કાયમી થિયેટર કંપની પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજમાં જાગૃતિ અને સાંસ્કૃતિક ઉન્નતિને પ્રોત્સાહન આપવાનો હતો. પૃથ્વી થિયેટર્સ દ્વારા દેશભરમાં અનેક નાટકો મંચાયા અને ભારતીય રંગભૂમિને નવી દિશા આપી હતી. તેમના રંગભૂમિએ સામાજિક મુદ્દાઓ, દેશભક્તિ અને માનવ મૂલ્ય પર આધારિત નાટક રજૂ કર્યા. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને 1969માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1971માં તેમને ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ બાબા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકા અને બ્રિટન વચ્ચે 3 સપ્ટેમ્બર 1783ના રોજ પેરિસ સિંધ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અમેરિકાને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ સિંધ પછી અમેરિકાને બ્રિટનના વસાહતી શાસનથી આઝાદી મળી. ખરેખર 1760 સુધીમાં અમેરિકન વસાહતોમાં બ્રિટન સામે અસંતોષ વધી રહ્યો હતો. અમેરિકન વસાહતીઓએ બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા કરને અને નીતિઓ સામે વિરોધ કર્યો, જે વર્ષે 1775માં અમેરિકન ક્રાંતિકારીએ યુદ્ધ તરફ દોરી ગયો. 4 જુલાઈ 1776ના રોજ 3 અમેરિકન વસાહતોએ બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરી. આ પછી લાંબો સંઘર્ષ થયો અને પછી આ દિવસે 1783માં પેરિસમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે એક સિંધ પર હસ્તાક્ષર થયા, જેને પેરિસ સિંધ કહેવામાં આવે છે. આ સાથે જ અમેરિકન ક્રાંતિકારી યુદ્ધનો અંત આવ્યો અને બ્રિટન અને અમેરિકા વચ્ચે શાંતિની સ્થાપના થઈ. 3 સપ્ટેમ્બર 2013ના રોજ માઇક્રોસોફ્ટે નોકિયાનો મોબાઈલ ફોન અને સર્વિસ ડિવિઝન ખરીદ્યો. અમેરિકાની અગ્રણી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે ફિનિશ કંપની નોકિયા કોર્પનો મોબાઈલ ફોન બિઝનેસ $7.2 બિલિયન માં ખરીદ્યો. આ ડીલ માઇક્રોસોફ્ટે નોકિયાના કુલ મોબાઈલ ફોન બિઝનેસ માટે $5 બિલિયન ચૂકવ્યા હતા, જ્યારે માઇક્રોસોફ્ટે નોકિયાના પેટન્ટ અધિકારો માટે
$2.7 બિલિયન ખરીદ્યા હતા. આ ડીલ સાથે નોકિયાના ચીફ સ્ટીફન એપોલ સહિત નોકિયાના 32,000નો સ્ટાફ માઇક્રોસોફ્ટનો સ્ટાફ બની ગયો. એવું કહેવામાં આવે છે કે નોકિયા મોબાઈલ્સ એન્ડ ફોન 1990 અને 2000ના દાયકામાં સૌથી વધુ વેચાતા ફોન હતા અને તેની ડિઝાઇન અને બ્રાન્ડ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત હતી. પરંતુ 2000ના દાયકાના અંતમાં સ્માર્ટફોનના આગમન સાથે નોકિયાનો બજારનો હિસ્સો ઝડપથી ઘટવા લાગ્યો. તે સમયે નોકિયા ખરીદ્યા પછી પણ માઇક્રોસોફ્ટને સ્માર્ટફોન માર્કેટમાં અપેક્ષા મુજબ સફળતા મળી ન હતી. તેથી વર્ષ 2016માં માઇક્રોસોફ્ટે નોકિયાના બ્રાન્ડ HMD ગ્લોબલ અને FIH મોબાઈલને વેચી દીધી હતી. ત્યારબાદ નોકિયા બ્રાન્ડ એન્ડ્રોઈડ ફોન સાથે બજારમાં પરત આવી હતી. વિશ્વની પ્રથમ પોલો મેચ 3 સપ્ટેમ્બર 1875ના રોજ અર્જેન્ટિનામાં રમાઈ હતી. આ મેચ અર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ નજીક સ્થિત પોલો મેદાનમાં યોજાઈ હતી. આ મેચમાં 2 ટીમો સામેલ હતી, બ્યુનોસ આયર્સ ટીમ અને આઇરિસ ગેસ્ટ ટીમ. આ ઘટના પછી પોલોની રમત અર્જેન્ટિનામાં વધુ ને વધુ લોકપ્રિય બની અને દેશની મુખ્ય રમત બની ગઈ.